श्रीमद् भागवत महापुराण की जय। श्री वृंदावन विहारी भगवान बालकृष्ण જેમનું વાંગમય સ્વરૂપ ભાગવતજીની અંદર વિરાજમાન છે, એવા ભગવાન બાલકૃષ્ણના ચરણોમાં દંડવત નમસ્કાર. અહીંયા સ્થાપિત આવાહિત પૂજિત યજમાન પરિવારના ગોત્રીજના તમામ દેવતાઓના ચરણોમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત સાધુ સંત બ્રાહ્મણ વૃંદ અને આપ સૌ શ્રોતાજનો, જેના હૃદયમાં બિરાજમાન પરમ ચેતના પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં વંદન. શ્રીમદ ભાગવત મહાપુરાણ સાતમા સ્કંદની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને બતાવી રહ્યા છે. સાતમા સ્કંદની અંદર પરમાત્માનો અવતાર થયો, જેને આપણે ઋષિ ભગવાન તરીકે ઓળખીએ છીએ. પ્રહલાદની રક્ષા કરવા માટે પરમાત્મા અવતરિત થયા છે, અવતાર ધારણ કર્યો છે. ભગવાનનું નામ છે નરસિંહ. ભગવાન મનુષ્ય પણ છે, મનુષ્ય સિંહ પણ છે. ભગવાન મનુષ્ય પણ બન્યા છે, ભગવાન પશુ પણ બન્યા છે. શા માટે મનુષ્ય પશુ શા માટે બને છે? ભગવાને પશુનું સ્વરૂપ શા માટે ધારણ કરવું પડે છે? દરેક જીવાત્મા છે ને, એ અર્ધ નર અને અર્ધ પશુ છે. પશુ કોને કહેવાય? છે પાસના બંધનમાં છે, એને પશુ કહેવામાં આવે છે. દરેક મનુષ્ય માયારૂપી પાસના બંધનમાં છે, એટલા માટે દરેક મનુષ્ય એ પણ પશુ સમાન જ છે, જેને માયાનું બંધન છે. જે પાશના બંધનમાં બંધાયા છે, એ મનુષ્ય પશુ સમાન છે. પરમાત્માએ નૃષિ અવતાર ધારણ કરી હિરણ્યકશિપુ દૈત્ય છે, એને મુક્તિ આપી છે. જય વિજયનો અવતાર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. પરમાત્મા એટલા બધા ક્રોધિત થયા છે, ભગવાનનો ક્રોધ શાંત નથી થતો. બ્રહ્માદિ દેવતાઓ આવી ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી. લક્ષ્મીજી આદિ દેવીઓ આવ્યા છે, સ્તુતિ પ્રાર્થના કરી છે, પણ પરમાત્મા શાંત ન થયા. ત્યારે બધા દેવતાઓએ પ્રહલાદજીને આગળ કર્યા છે, જેના માટે ભગવાને અવતાર લીધો છે. એ ભગવાનના ભક્ત પ્રહલાદને આગળ કર્યા, અને પ્રહલાદ નતમસ્તક ભગવાનની કાલી ઘેલી ભાષામાં સ્તુતિ કરવા લાગ્યા છે. હે પરમાત્મા, તમે દયાળુ છો, કરુણા નિધાન છો. મારા પિતાએ અનેક પાપ કર્યા છતાં પણ એનો ઉદ્ધાર કરવા માટે તમે પ્રગટ થયા છો. હે ભગવાન, અમારા
મનુષ્ય જેવા કોઈ પાપી નથી અને તમારા જેવું કોઈ ક્ષમાવાન નથી. પ્રહલાદજી કહે છે, ભગવાન અમે તો જીવાત્મા છીએ, મનુષ્ય છીએ, અજ્ઞાની છીએ, ડગલે ને પગલે અમારાથી પાપ થાય છે, પણ ભગવાન તું કેટલો દયાળુ છે. અમારા દરેક પાપ છે એને ભૂલી અને અમારા માટે તું પ્રગટ થાય છે. એટલું જ નહીં ભગવાન, મારો જન્મ તો દૈત્ય કુળમાં થયો છે, મારા તો કેટલા પાપ હશે. મારું કુળ એ દૈત્ય સમાન છે, દૈત્ય કુળ છે મારું, અને છતાં પણ મારા માટે તે અવતાર લીધો. પરમાત્મા, આ તારો ઋણ છે મારી ઉપર. ભગવાનની કાલી ઘેલી ભાષામાં પ્રાર્થના થઈ, ભગવાનની ભક્તિ કરી, નિષ્કામ ભક્તિ કરી, છતાં પણ પ્રાયશ્ચિત કર્યું છે પ્રહલાદજીએ. હે ભગવાન, અમે તો પાપી છીએ. પ્રાયશ્ચિત થયું, પરમાત્મા પ્રસન્ન થયા છે. પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડ્યા, પ્રેમ આપ્યો છે પ્રહલાદજીને. હે બેટા, યોગીઓ, ઋષિઓ, મહાપુરુષો હજારો વર્ષો તપશ્ચર્યા કરે, સાધના કરે, ત્યારે પણ મારું દર્શન શક્ય નથી બેટા. પણ તારી ભક્તિ છે એ નિષ્કામ હતી, એટલા માટે જ તને હું પ્રાપ્ત થયો છું બેટા. હવે હું તારી ઉપર પ્રસન્ન છું, તારે જે જોઈ તે તું માગ. હે ભગવાન, કોઈ આશા નથી, કોઈ ઈચ્છા નથી. મારી એક જ ઈચ્છા હતી, મારે તમારું દર્શન કરવું, અને એ પણ તમે પૂર્ણ કરી છે. હવે મારા જીવનમાં કોઈ ઈચ્છા નથી. ભગવાને પ્રહલાદજીને માગવાનું કહ્યું છે. પ્રહલાદજી કશું માગતા નથી, અને છતાં પણ ભગવાન ઋષિ પ્રહલાદજીને 9 પ્રકારની ભક્તિનું દાન કરે છે. ભાગવતની અંદર પણ 9 પ્રકારની ભક્તિ બતાવી છે, અને રામાયણની અંદર પણ 9 પ્રકારની ભક્તિ બતાવી છે. અહીંયા ભાગવતની અંદર ભગવાન ઋષિ 9 ભક્તિનું દાન પ્રહલાદજીને કરે છે, અને રામાયણમાં ભગવાન સ્વયં રામ એ 9 ભક્તિનું દાન માં સબરીને કરે છે. નવ પ્રકારની ભક્તિ, એમાંની કોઈ પણ એક ભક્તિ આપણા જીવનમાં હોય તો આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય. એવા 9 પ્રકાર છે ભક્તિના. એક શ્લોકની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ સખ્યમ આત્મનિવેદનમ. પ્રથમ ભક્તિનું નામ છે શ્રવણ ભક્તિ. શ્લોકનો અર્થ બતાવ્યો. 9 ભક્તિ: શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. પહેલી ભક્તિનું નામ છે શ્રવણ ભક્તિ. આપણે કથા સાંભળવા માટે બેઠા છીએ તો આ કથા શ્રવણ કરવી એ પણ એક ભક્તિનો પ્રકાર છે. ભગવાનની કથા શ્રવણ કરતા કરતા પરમાત્માની પ્રાપ્તિ છે. કોણે સાબિત કર્યું? તો કે પરીક્ષિત મહારાજે સાબિત કર્યું. પરીક્ષિત મહારાજે ગંગાજીના કિનારા ઉપર ભગવાનની કથા શ્રવણ કરી અને પરમાત્માના પદની પ્રાપ્તિ કરી. એટલા માટે શ્રવણ ભક્તિથી પરમાત્માની પ્રાપ્તિ છે. બીજી ભક્તિનું નામ છે કીર્તન ભક્તિ. કીર્તન નામની ભક્તિ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થાય છે. કોણે સાબિત કર્યું? તો કે નારદજીએ સાબિત કર્યું. નારદજી છે એ કીર્તન નામના ભક્તિના આચાર્ય છે, જેને કીર્તન કરી અને પરમાત્માની પ્રાપ્તિ કરી છે. ત્રીજી ભક્તિનું નામ છે સ્મરણ ભક્તિ. સ્મરણથી, જપથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. સરળમાં સરળ ભક્તિ. 9 પ્રકારની ભક્તિમાં સરળમાં સરળ ભક્તિ હોય ને તો એ આ સ્મરણ ભક્તિ છે. બાકી બધી ભક્તિ છે પણ
શ્રવણ કરવું હોય તો કોઈની જરૂર પડે, કોઈની પાસે જવું પડે. કીર્તન કરવું હોય તો એના માટે એ વ્યવસ્થા જોઈએ. શરીર સશક્ત હોય ત્યારે કીર્તન થઈ શકે. શ્રવણ કરવું હોય તો કોઈ વક્તા હોય તો આપણે શ્રોતા બનીને શ્રવણ કરી શકાય. પણ ત્રીજી ભક્તિ છે જેનું નામ સ્મરણ ભક્તિ છે. ઉત્તમમાં ઉત્તમ ભક્તિ છે સ્મરણ ભક્તિ, ભગવાનનો જપ. કોઈ પણ ભગવાન જેને તમે માનતા હોય, ભગવાનને માનો છો, માતાજીને માનો છો, દેવતાઓને માનો છો, તમારા ગુરુજીને માનો છો, તમારા પિતૃઓને માનો છો, સુરાપુરાને માનો છો, જેને પણ માનો છો એના નામનો જપ સરળમાં સરળ ભક્તિ છે. કારણ કે એમાં કોઈની જરૂર નથી. સ્મરણ નામની ભક્તિ, ભગવાનના નામનો જપ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે અવિરત માણસ કરી શકે છે. એટલા માટે સ્મરણ નામની ભક્તિ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ છે. કલિકાલની અંદર મહાપુરુષોએ બતાવ્યું નામ સ્મરણનો કેવો મહિમા. અહીંયા તમે જુઓ, પણ ભગવાનનું નામ કેવું અને કઈ રીતે ભગવાનનું નામ લીધું. સંતોએ, મહાપુરુષોએ, કે જેનાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ એટલું જ નહીં, પણ અહીંયા આટકોટથી તમે ભાવનગર રોડ ઉપર જાઓ, જાનબાઈની દેરડી આવે ગામ, અને આ જાનબાઈની દેરડીનો ઇતિહાસ તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે આ જાનુબાઈ એક વખત રાજાને ફરિયાદ કરવા માટે જાય કે હે રાજા, મારા છાણા ચોરાઈ ગયા છે. રાજા કહે કે હે જાનુબાઈ, આ છાણા ચોરાઈ ગયા એમાં કઈ થોડી ફરિયાદ હોય? જેટલા તમારા છાણા છે એના કરતા વધારે છાણા મારા માણસો તમને આપી દેશે. નહીં રાજા, એ છાણા નહીં, મારે તો મારા જ છાણા જોઈએ. અરે જાનુબાઈ, છાણામાં કેમ ખબર પડે કે આ તમારા છાણા છે ને આ અમારા છાણા છે? જાનુબાઈ કહે મારા છાણા છે ને એને હું ઓળખી જઈશ. કઈ રીતે? ચાલો મારી સાથે. હવે રાજા પણ વિચાર કરે કે આ જાનુબાઈ અને આ છાણા જેવી નાની વાત અને મને હેરાન કરે, છતાં પણ એક ભાવ હતો. રાજાની સાથે 2-5 સિપાહીઓ, માણસો, જાનુબાઈ આગળ અને પાછળ રાજા અને એમના માણસો ચાલ્યા જાય છે. ગામની અંદર ચોકે ચોકે જ્યાં પણ છાણા થપાતા હતા ત્યાં બધે જઈ અને જોયું. જાનુબાઈ કહે આ છાણા મારા નથી, આ છાણા મારા નથી. બધા ગામના સીમાડે સીમાડે રખડી લીધું, પણ ક્યાંય જાનુબાઈના છાણા મળ્યા નહીં. રાજા કહે જાનુબાઈ, તમારા છાણા છે કેવા? એ કે મારા છાણા હું જોઈ જઈશ એટલે એને ઓળખી જઈશ. એ ધીમે 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 આખા ગામની અંદર આટો મારી લીધો અને છેલ્લો એક વાડો આવ્યો અને એ વાડાની અંદર છાણાનો ઢગલો પડ્યો હતો. એ ઢગલાની અંદર જાનુબાઈએ કહ્યું કે હે રાજા, આમાં મારા છાણા છે. શું વાત કરો છો જાનુબાઈ? હા, આ ઢગલામાં મારા છાણા છે. પણ કઈ રીતે એ સાબિત થાય? હે રાજા, એ સાબિત કરવા માટે એ છાણું તારે તારા કાને લગાડવું પડે. બાપ, એ છાણું જ્યારે કાને લગાડ ને ત્યારે એમાં વિઠ્ઠલ 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 એવો અવાજ આવે ને તો માનજે કે આ જાનુબાઈના છાણા છે. આ એ છાણા, આ એ તપ, આ એ જપ. છાણામાંથી બાપ વિઠ્ઠલ વિઠ્ઠલ બોલાતું હોય. તમે વિચાર તો કરો, આ કઈ ભક્તિ છે? આ કયું શ્રવણ છે? આ કયું સ્મરણ છે પરમાત્માનું? જેના છાણા બોલે ભગવાનનું નામ. અને આ રાજાએ જ્યારે કાને છાણું રાખ્યું ને ત્યારે ખબર પડી કે આ જાનુબાઈ છે ને એ કોઈ સામાન્ય સ્ત્રી નથી. આપણા ઇતિહાસો વાંચો, કેવા કેવા સંતો થઈ ગયા, કેવા કેવા મહાપુરુષો થઈ ગયા કે જેને ભગવાનની ભક્તિ કરી પરમાત્માની પ્રાપ્તિ કરી છે.